મારા ભાઈઓ અને બહેનો બધા મજામાં હશો? જુઓ અત્યારે ચણામાં પાણી હાલે છે તો અત્યારે કોઈ ખેતી કરવા પણ તૈયાર નથી, કેમ કે જો તમને એક અગત્યની વાત કહું છું કે ખેતી તો ના જ કરે, કેમ કે એવું વિચારીને બધા બેઠા હે કે હવે અમે નોકરી કરીએ, ખેતીમાં તો શું મળે એવું વિચારે અમે લોકો. પણ ખેતી કરવામાં પણ સારું જ છે. તમે મહેનત સારી કરો તો જ તમને ખબર પડશે કે ખેતી કરવામાં કેટલું નિષ્ફળ મળે છે અને નોકરીમાં મળે છે. નોકરીમાં તો તમને ખાલી પૈસા મળશે, અને ખેતી કરશો ને તો ખેતીમાં તમને એક તો અનાજ પણ મળશે, અને બળદો માટે ખારીઓ બની જશે, ભૂકો એ પણ મળશે, અને કેટલું બધું એમાંથી બને, રોટલી બને, બધું 2-3 જાતનું અનાજમાં બની જાય છે, અને પૈસાથી ખાલી અનાજ ખરીદાય છે. પૈસા ખાવા નથી કમાવતા, એ ઢગલો રૂપિયા હોય તો એ શું કામના, એમને ખાવા ના ગઈ. ખેતી કરશો તો કોઈક આગળ વધશો, અને પેટમાં કંઈક અનાજ પડશે તો જીવશો, નહીં તો ખેતી કરવાનું બંધ કરી નાખશો. આગવા રૂપિયા ભેગા નોકરી કરીને આગવા પૈસા ભેગા કરશો તો પૈસાની શું કરશો? પૈસા તો ઢગલા હોય ને તોય કશું કામના નથી. ખાલી એમ જ વિચારવાનું આપણે કે ખેતી કરશું તો આપણે આપણા ઘરમાં અનાજ રહેશે તો આપણે ખાશું. ખેતી મૂકી દેશે અમુક નોકરીવાળા, એવું કહેશે કે ખેતીને શું પાકે, આમાં ખેતી કરે તો જ ખબર પડે ભાઈ, કેમ કે ખેતીમાં કેટલું અનાજ પાકે છે, અને આ ખેડૂત ખેતી કરે છે તો આખા ભારત દેશના નાગરિકો પણ અનાજ ત્યારે ખાય છે, કેમ કે માર્કેટમાં જાય એટલે ખરીદીને તો ખાય જ છે. આગવા પૈસા કમાવા હોય તો પૈસા જ ખાવાય નહીં, એટલે ખેતી તો કરવી જ પડશે. અને આ વિડીયો ગમે તો આગળ શેર કરી દીજો. જય હિન્દ, જય જવાન અને જય કિસાન. અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દીજો.